દાખલા નંબર 9 માં જોઈએ tan 1/2 in bracket sin inverse 2x upon 1 plus x square plus cos inverse 1 minus y square upon 1 plus y square. તો અહીંયા માનાંક x is less than 1 શરત આપી છે અને બીજી શરત છે y is greater than 0 અને x into y is less than 1. તો હવે સૌથી પહેલા આપણે જોઈએ આનું કઈ રીતે સાદુરૂપ આપી શકાય. તો આ sin inverse 2x upon 1 plus x square છે. તો આ પદની અંદર x ની કિંમત એવી રીતે કઈ લઈએ કે જેથી આપણને sin જેવું પદ મળે. તો આપણી પાસે આ બે સૂત્રો આપેલા છે, એક sin 2θ નું અને બીજું cos 2θ નું. આ બંને સૂત્રો છે tan ના સ્વરૂપમાં છે, એટલે કે sin 2θ is equal to 2 tan θ upon 1 plus tan square θ, જે આને મળતું આવે. જો x is equal to tan θ લઈએ તો આપણને પદ સૂત્ર મળે છે. એવું બીજું સૂત્ર છે cos 2θ નું, 1 minus tan square θ upon 1 plus tan square θ. તો અહીંયા પણ જુઓ તમે y બરાબર જો tan θ લેવામાં આવે તો આપણને એ 1 minus tan square θ upon 1 plus tan square θ લઈએ તો એવા સંજોગોમાં આપણને એ cos 2θ મળે છે. બરાબર, તો એ બંને સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આપણે એના માટે ધારીએ તો સૌથી પહેલા આપણે x is equal to ધારો કે tan θ લઈએ અને y is equal to tan phi લઈએ. બરાબર, ધારો કે x is equal to tan θ લેતા θ is equal to શું મળશે? tan inverse x. અને θ પોતે belongs to ક્યાં આવશે? હા સોરી, અહીંયા આપણે માનાંક આપેલો જ છે, એ આપણે એના અનુસાર શોધીશું. તેમજ બીજું છે આપણે y, તો y is equal to tan phi લેતા phi બરાબર શું મળે? phi આપણે ખૂણો જ છે, તો phi is equal to આપણને tan inverse y મળે છે અને એની પણ શરત આપણને આપેલી છે. તો બંને શરતોના અનુસાર જોઈએ તો અહીંયા આપણને શરતમાં શું આપેલું છે? તો આપણને શરત રીતે એ રીતે આપેલું છે કે માનાંક x is less than 1, એટલે એનો મતલબ થાય કે -1 less than x less than 1 બોલાય. બીજી શરત શું છે? તો અહીંયા કહે છે કે y is greater than 0 છે અને xy is less than 1, એટલે એનો મતલબ શું થાય કે y is less than 1 upon x છે. તો એનો મતલબ કે y ની કિંમત છે એ 1 upon x કરતા નાની છે. એટલે એનો મતલબ કે જોઈએ તો આ x ની જે પણ કિંમત 1 upon x ની જે પણ કિંમત આવશે એ 1 કે 1 થી તો નાની જ આવવાની છે. કારણ કે x ની કિંમત ધારો કે આપણે 1 લઈએ તો એવા સંજોગોમાં 1 upon 1 થાય, પણ જો x ની કિંમત 1 થી મોટી હશે તો એવા સંજોગોમાં એ 1/2 થી પણ નાનો થશે. એટલે મૂળ કિંમત જોવા જઈએ મેક્સિમમ કિંમત આપણને 1 જ મળી શકે. જો x = 1 હોય તો આપણને 1 મળે, નહીં તો નહીં મળે. તો એના અનુસાર જોવા જઈએ તો આપણને y ની કિંમત કયા રેન્જમાં મળી શકે? તો કે y ની કિંમત જોઈએ તો આ પહેલી જે અસમતા આપી છે એના અનુસાર જોઈએ તો કે 0 less than y less than 1, મેક્સિમમ 1 આપણને મળી શકે. એના સિવાય એની નાની કિંમત હોઈ શકે પણ 1 થી મોટી ક્યારે પણ હશે નહીં. તો આ પણ એક અંતરાળ આપણને y માટે મળે છે. હવે આપણે મેઇન દાખલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણી પાસે આપેલું છે tan 1/2 sin inverse 2 tan, આપણે x = tan θ લીધા છે એટલે 2 tan θ છેદમાં 1 plus tan square θ. બીજા પદમાં શું આપ્યું છે? તો કે cos inverse આપેલું છે અને 1 minus y square છે. તો y બરાબર આપણે tan phi લીધા છે, તો 1 minus tan phi એનો સ્ક્વેર લખીશું કારણ કે y નો સ્ક્વેર છે એટલે tan square phi છેદમાં 1 plus tan square phi મળે છે. અહીંયા આપણું બ્રેકેટ કમ્પ્લીટ. તો હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો જુઓ 2 tan θ upon 1 plus tan square θ. તો આપણી પાસે સૂત્ર છે, એનું સૂત્ર શું કહે છે કે sin 2θ થશે. એવી જ રીતે અહીંયા 1 minus tan square phi છે, આપણે ત્યાં θ આપેલો, θ ની જગ્યાએ તમે phi ખૂણો લો તો કોઈ ફરક પડવાનો નથી, પણ જવાબ શું આવે તો કે cos 2 phi આવશે. તો આપણે એના બંનેના આન્સર મૂકીએ તો આપણને પદ મળે tan 1/2 in bracket sin inverse sin 2θ મળશે. જ્યારે અહીંયા cos inverse ની વાત કરીએ તો cos inverse આ કિંમત છે આપણી એ cos 2 phi થશે. હવે જુઓ sin inverse અને sin કેન્સલ થઈ શકે ક્યારે? જ્યારે એનો 2θ જે છે એ એના વિસ્તારમાં હોવો જોઈએ. બરોબર, sin inverse નો વિસ્તાર સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે. તો આપણે એની અંદર ચેક કરવું પડશે. તો આપણી પાસે જે અસમતાઓ આપેલી છે એના અનુસાર આપણે ચેક કરીએ. તો આપણી પાસે જે આપેલી છે એના અનુસાર આપણે આગળ વધીએ છીએ તો જોઈએ
તો કે સૌથી પહેલા આપણને એવું કીધું છે કે -1 લેસ ધેન x લેસ ધેન 1 છે, બરાબર. x ની કિંમત શું છે? x tan θ છે, તો આપણે લખી દઈએ કે -1 લેસ ધેન tan θ લેસ ધેન 1. હવે -1 કિંમત tan માં ક્યારે મળે? તો કે tan માઇનસ ક્યારે હોય? તો કે ચોથા ચરણમાં એની કિંમત થાય -π/4 આગળ, બરોબર. તો -1 કિંમત છે tan -π/4 એ મળશે, જ્યારે 1 છે એ π/4 એ મળશે, એટલે કે tan π/4. હવે tan આપણે પહેલા જ વાતચીત થઈ કે tan પોતે વધતું વિધેય છે, એટલે ધારો કે એને દૂર કરો તો અસમતા બદલાતી નથી, તો આપણને શું મળશે? કે -π/4 લેસ ધેન θ લેસ ધેન π/4 મળે. હવે અહીંયા આપણે જરૂર છે 2θ ની, તો હું 2 વડે મલ્ટીપ્લાય કરું તો મને શું મળે? તો 2 વડે મલ્ટીપ્લાય કરીશ તો -2π/4 લેસ ધેન 2θ લેસ ધેન 2π/4, તો મને જવાબ મળે -π/2 લેસ ધેન 2θ લેસ ધેન π/2 મળે. હવે આપણો સાઇન ઇન્વર્સનો જે વિસ્તાર હતો એ સંવૃત અંતરાલ -π/2 થી π/2 હતો, આ તો વિવૃત મળ્યો છે, તો એની અંદર સમાયેલો જ હોય તો કોઈ ફરક પડતો નથી, તો આપણે સાઇન ઇન્વર્સ અને સાઇન બંને કેન્સલ કરી શકીએ છીએ. એવી જ રીતે આપણે cos માટે ચેક કરીએ તો cos ઇન્વર્સ ને cos ક્યારે કેન્સલ થઈ શકે? તો કે એના 2π ની જે વેલ્યુ છે એ સંવૃત અંતરાલ 0 થી π ની વચ્ચે હોવી જોઈએ. આપણી પાસે જે અંતરાલ આપેલો છે y ના સ્વરૂપમાં એને આપણે ચેક કરીએ તો અહીંયા આપણી પાસે y છે, તો y બરાબર આપણને આપેલો છે, તો એનાથી હું આગળ વધું તો કે જુઓ 0 લેસ ધેન y લેસ ધેન 1 છે, તો અહીંયા આપણે જોઈએ તો y ની કિંમત શું છે? તો y tan phi છે, તો 0 લેસ ધેન tan phi લેસ ધેન 1. હવે 0 કિંમત tan માં ક્યારે આવે? તો કે tan 0 0 થાય, તો tan 0 લખી શકો. tan phi અને 1 ની કિંમત આવે tan π/4. હવે મારે જોઈએ છે 2π જોઈએ. પહેલા તો tan દૂર કરીશું, તો tan દૂર કરીએ તો tan પોતે વધતું વિધેય છે, એટલે આપણે જો એને દૂર કરીશું અસમતા બદલાશે નહીં, તો માટે 0 લેસ ધેન 5 લેસ ધેન π/4. હવે 2 વડે મલ્ટીપ્લાય કરીશ તો આપણને 0 લેસ ધેન 2π લેસ ધેન 2 ઇન્ટુ π/4 મળે છે, તો આપણને આન્સર મળશે 0 લેસ ધેન 2π લેસ ધેન π/2. તો આપણે 0 થી π/2 આપણો વિસ્તાર મળે છે. તો આપણા cos ની અંદર જોવા જઈએ તો cos ઇન્વર્સનો જે વિસ્તાર છે એ સંવૃત અંતરાલ 0 થી π છે, જેની અંદર 0 થી π/2 આવેલું સમાયેલું છે, કારણ કે 0 થી π એટલે પહેલું ચરણ ને બીજું ચરણ છે, જ્યારે આ તો પહેલું ચરણ છે 0 થી π/2, એટલે એમાં સમાયેલું છે, તો આપણે cos ઇન્વર્સ ને cos ને કેન્સલ કરી શકીએ. તો આના અનુસાર બંને નિયમોના અનુસાર આપણે આગળ વધીએ તો આપણને પદ મળે છે tan 1/2 ઇન બ્રેકેટ sin ઇન્વર્સ અને sin કેન્સલ થશે એટલે 2θ થશે, અને એવી જ રીતે આની અંદર આપણને 2π મળશે, કારણ કે cos ઇન્વર્સ ને cos બંને કેન્સલ થાય તો આપણને 2π મળે. તો હવે આપણે આગળ વધીએ તો બંનેમાંથી આપણે 2 કોમન લઈ લઈએ, અથવા 1/2 ને અંદર લઈ લો, 1/2 ને આપણે અંદર લઈ લઈએ તો પણ આપણને 2 કેન્સલ થઈ જશે, તો આપણે અંદર લઈ લઈએ છીએ તો આપણને મળશે θ પ્લસ π. હવે આપણે સૂત્ર ભણ્યા છીએ tan આલ્ફા પ્લસ બીટા, તો tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર શું હોય છે? તો કે tan આલ્ફા પ્લસ બીટા બરાબર tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. તો આ કિંમતો મુજબ આપણે અહીંયા મૂકીએ. અહીંયા આપણી પાસે θ અને phi છે, તો એનું સાદુરૂપ આપીશ તો મને શું મળે? તો કે tan θ પ્લસ tan phi છેદમાં 1 માઇનસ tan θ ઇન્ટુ tan phi મળે છે. હવે આની કિંમતો મૂકીએ. હવે tan θ ની કિંમત ક્યાં છે? x છે, અને tan phi ની કિંમત શું છે? y છે. તો આ બંનેનું આપણે કિંમત મૂકીએ તો આપણને શું થાય? tan θ x plus y છેદમાં 1 minus x into y મળે. આપણો આન્સર થશે x plus y upon 1 minus x. અહીંયા આપણો દાખલા નંબર 9 પૂરો થાય છે. આ દાખલા નંબર 9 અગત્યનો છે, જે માર્ચ 2020 માં પૂછાયેલો છે, એટલે આ ખાસ અગત્યનો છે.
દાખલા નંબર 10 થી 12 ની અભિવ્યક્તિની કિંમત શોધો. અહીંયા દાખલા નંબર 10 ની પહેલા અભિવ્યક્તિની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા આપણને આપેલું છે sin ઇનવર્સ ઓફ sin 2π/3. હવે sin ઇનવર્સ નો પોતાનો વિસ્તાર -π/2 થી π/2 છે સંવૃત અંતરાલ, જેની અંદર 2π/3 આવે નહીં. 2π/3 એટલે મીન્સ 120 ડિગ્રી થાય, ખાલી π/3 છે એટલે 60 ડિગ્રી અને ઇન્ટુ 2 એટલે કે 120 ડિગ્રી. 120 ડિગ્રી એટલે આપણું બીજું ચરણ થાય. અને આપણી જે sin ઇનવર્સ નો પોતાનો વિસ્તાર છે એ -π/2 થી π/2 છે, બરોબર? એટલે કે -90 ડિગ્રી થી +90 ડિગ્રી છે. એટલે એની બહારનો ભાગમાં એ 2π/3 આવેલું છે. તો આપણે એને અંદરના ભાગમાં લાવવું એટલે કે પ્રથમ ચરણમાં લાવવું હોય તો આપણે પાઈમાંથી એને બાદ કરી શકીએ. તો આપણે પાઈમાંથી સૌથી પહેલા બાદ કરીએ તો કે sin ઇનવર્સ sin પાઈ -2π/3. અથવા આપણે એને આ માઇનસ કરીએ તો પણ ચાલે અને માઇનસ ના કરો તો એને એ સ્વરૂપે લખો કે જે પાઈ -π/3 લખો તો એ 2π/3 જ થાય. તો બંને રીતે તમે લખી શકો. એટલે હું અહીંયા પાઈ -2π/3 લખું. તો અહીંયા આપણે એ વસ્તુ ધ્યાનમાં લેવાનું છે કે આપણે બીજા ચરણમાંથી બાદ એટલે કે પાઈમાંથી બાદ કરીએ છીએ એટલે કે બીજું ચરણ આવશે અને બીજા ચરણમાં સાઈન પોતે કેવો છે તો સાઈન ધન છે, માટે અહીંયા આપણે નિશાની બદલવાની જરૂર નથી. નહીતર આપણે અહીંયા નિશાની બદલીને માઇનસ કરવી પડે જો એ ઋણ હોય તો. તો અહીંયા આપણે એનું સાદુરૂપ આપીશું તો આપણને મળશે sin ઇનવર્સ sin π/3. હવે π/3 એટલે 60 ડિગ્રી જે પ્રથમ ચરણમાં આવે જે sin ઇનવર્સના વિસ્તારમાં છે. તો આપણે sin અને sin ઇનવર્સને બંને કેન્સલ કરી શકીએ છીએ. કેન્સલ કરીએ તો આપણને જવાબ મળે છે π/3. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 11. 11માં શું કહે છે તો કે 11માં કહે છે કે tan ઇનવર્સ tan 3π/4. તો અહીંયા પણ જોઈએ આપણે 3π/4 એટલે π/4 એટલે 45 ડિગ્રી ઇન્ટુ 3 કરીએ તો 135 ડિગ્રી થાય. હવે 135 ડિગ્રી એટલે કે બીજું ચરણ કહેવાશે. હવે બીજા ચરણની અંદર આપણો tan ઇનવર્સનો વિસ્તાર છે એ વિવૃત અંતરાલ -π/2 થી π/2 છે. એટલે કે ચોથું ચરણ અને પહેલું ચરણ છે. તો આપણે 3π/4 એટલે કે 135 ડિગ્રી જે 90 થી ઉપર એટલે કે બીજા ચરણમાં છે. તો એને પણ આપણે પ્રથમ ચરણમાં ફેરવવાનું થાય જેમ કે આપણે આગળના દાખલામાં કર્યા એવી. તો tan ઇનવર્સ tan પાઈ -3π/4 કરી શકીએ. અહીંયા આપણે એક વસ્તુ ધ્યાનમાં લેવાનું છે. પાઈ -3π/4 કરી એટલે કે બીજું ચરણ કહેવાય. તો બીજા ચરણમાંથી આપણે જોઈએ તો બીજા ચરણની પાઈમાંથી પાઈ માઇનસ આલ્ફા લો એટલે ઓટોમેટિક એ બીજું ચરણ કહેવાય. તો બીજા ચરણમાં tan ની કિંમત કેવી તો tan ની કિંમત ઋણ છે. તો અહીંયા આપણે માઇનસ સાઇન બી પડે. તો અહીંયા આપણને મળશે tan ઇનવર્સ -tan π/4. તો અહીંયા આપણે જોઈએ tan ઇનવર્સ -x બરાબર આપણે આગળ સૂત્રો જોયા જ છે. તો -x હોય તો એવા સંજોગોમાં -12 આવે છે. તો આપણે -12 લઈ લઈશું કે tan ઇનવર્સ ઓફ tan π/4 મળે છે. હવે π/4 છે એ tan ઇનવર્સના વિસ્તાર વિવૃત અંતરાલ -π/2 થી π/2 ની વચ્ચે આવેલો છે. માટે આપણે tan ઇનવર્સ અને tan બંને કેન્સલ થશે. આપણને જવાબ મળે -π/4. ત્યારબાદ આગળનો દાખલો આપણે જોઈએ તો કે આગળના દાખલાની અંદર દાખલા નંબર 12 માં tan ઓફ sin ઇનવર્સ 3/5 પ્લસ cot ઇનવર્સ 3/2 મળે છે. હવે અહીંયા આપણને sin ઇનવર્સ અને cot ઇનવર્સ એવી કિંમતો છે જેની સીધી આપણે કોઈ વેલ્યુ મૂકી શકીએ એમ નથી, પણ આપણે એને tan ઇનવર્સમાં ફેરવી શકીએ. તો કે tan ઇનવર્સમાં ફેરવા માટે કાટકોણ ત્રિકોણનો નિયમ આપણે યુઝ કરીશું. ધારો કે પહેલો થીટા છે sin ઇનવર્સ માટે આપણે વાત કરીએ અને આપણે થીટા કહીએ. તો એની અંદર વાત કરીએ તો sin માટે શું છે તો કે sin નો થીટા આપણે નક્કી કરવો હોય તો કેવી રીતે કરતા હતા તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા ઉપરની જે કિંમત છે એ સામેની બાજુમાં લખીએ અને કર્ણના સ્થાને લખીએ. કાટખૂણાની સામેની બાજુ જે કર્ણ કહેવાય છે એને તો ત્યાં મૂકીએ તો આપણને પાસેની બાજુ આપણે શોધી શકીએ. કારણ કે કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય છે, બરાબર? એ પાયથાગોરસના નિયમમાં આપણે ભણ્યા છીએ. તો એના અનુસાર જોવા જઈએ તો આ કિંમત કેટલી આવે તો કે કર્ણનો વર્ગ એટલે કે 25 થશે અને આ બાજુ છે એનો વર્ગ 9 થશે. તો કર્ણમાંથી આ બાદ કરીએ તો આપણને 16 કિંમત મળે. 16 નું વર્ગમૂળ 4 થાય. તો આપણને અહીંયા એનો વર્ગમૂળ કરીશું
આપણને 4 મળે એટલે અહીંયા 4. તો હવે આપણે એની tan ઇન્વર્સના સ્વરૂપમાં ફેરવવું હોય તો tan ઇન્વર્સનો નિયમ શું છે? tan નો નિયમ આપણે એ જ છે કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો tan ઇન્વર્સ 3/4 મળે. તો કે sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 3/4 મળે. એવી જ રીતે આપણે cot ઇન્વર્સ માટે શોધીએ તો એના માટે બીજો ત્રિકોણ બનાવીએ. બીજા ત્રિકોણની અંદર જોઈએ કે આ આપણો આલ્ફા વિચારીએ તો અહીંયા આપણને આપ્યું છે cot અને cot ની અંદર કહ્યું છે 3/2. તો cot ના માટે નિયમ શું આવે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ એટલે કે 3 અને સામેની બાજુ આપણે 2 આવે એટલે આલ્ફાની સામેની બાજુ 2 થશે. તો હવે કર્ણ કઈ રીતે શોધાય? કે બંનેના વર્ગોનો સરવાળો. તો બંનેના વર્ગોનો સરવાળોનું વર્ગમૂળ લેવાનું. તો કે 4 + 9 એટલે કેટલા થશે? તો કે 13. તો √13 થાય. તો √ આપણને ઓકે. તો અહીંયા આપણે આગળ વધીએ તો કે tan ઇન્વર્સ cot ઇન્વર્સ (3/2) is equal to tan ઇન્વર્સ. અહીં આપણે કર્ણ શોધવાની જરૂર જ નથી કારણ કે ડાયરેક્ટ જ આપણે શોધી શકીએ. આપણે 2 ને 3 આપેલા જ હતા, આપણે ઉલટા જ કરવાના થાય. તો અહીંયા આપણે tan ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે કે 2/3 મળે છે. બરોબર. તો અહીંયા આપણે કિંમતો જેમાં મૂકવા સ્ટાર્ટ કરીએ તો tan ઓફ sin ઇન્વર્સ 3/5 ની કિંમત છે tan ઇન્વર્સ 3/4 પ્લસ cot ઇન્વર્સ ની કિંમત છે tan ઇન્વર્સ 2/3. હવે tan ઇન્વર્સ આને આપણે x ગણીએ અને tan ઇન્વર્સ y ગણીએ તો આપણી પાસે સૂત્ર છે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x + y upon 1 - xy મળે છે. તો એ સૂત્ર અનુસાર આપણે આગળ વધીએ તો tan ઓફ tan ઇન્વર્સ 3/4 + 2/3 છેદમાં 1 - 3/4 * 2/3. તો tan ઓફ tan ઇન્વર્સ સાદુરૂપ આપીએ તો ઉપરનાનું સાદુરૂપ શું છે? 3 * 9 + 8 બાય 4 * 12 થશે. છેદની અંદર શું થાય? 4 * 12 નો લસાઅ લો તો 12 - 6 છેદમાં 12 મળે. બંનેમાંથી 12 કેન્સલ કરીએ તો આપણને શું મળે? તો tan ઓફ tan ઇન્વર્સ તો અહીંયા આપણને જુઓ 9 ને 8 તો 17 થશે અને છેદમાં આપણને 6 મળશે. તો tan ઇન્વર્સ અને tan બંને કેન્સલ કરવાની વાત કરીએ તો tan નો પોતાનો જે વિસ્તાર છે એ r છે અને r એટલે વાસ્તવિક સંખ્યા ગણ જેની અંદર 17/6 આવેલા જ હોય તો આપણે એને કેન્સલ કરી શકીએ છીએ. તો આપણને જવાબ મળશે 17/6. એ આપણો આન્સર છે. હવે દાખલા નંબર 13 માં જોઈએ તો 13 ની અંદર આપણને MCQ છે. તો MCQ ની અંદર આપણને આપ્યું છે cos ઇન્વર્સ ઓફ cos 7π/6 છે. એની વેલ્યુ આપણે શોધવાની છે. તો ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો હવે અહીંયા જોઈએ આપણે સૌથી પહેલા સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો કે cos ઇન્વર્સ cos જો 7π/6 આપે છે. 7π/6 એટલે પાઈ થી પણ વધારે કિંમત એટલે કે ત્રીજા ચરણની વેલ્યુ છે. હવે cos નો પોતાનો વિસ્તાર તો 0 થી પાઈ છે એટલે કે બીજું ચરણ છે. પહેલું ને બીજું ચરણ છે. તો આપણે ધારો કે આને કન્વર્ઝન કરીએ તો આને પાઈ પ્લસ સ્વરૂપે આપણે લખી શકીએ કારણ કે ત્રીજું ચરણ છે એટલે. તો પાઈ પ્લસ ના સ્વરૂપે લખીએ તો 7π/6 એટલે કેટલા થાય? તો કે પાઈ પ્લસ π/6 થશે જે આપણો ત્રીજું ચરણ દર્શાવે છે. હવે ત્રીજા ચરણમાં આપણો cos છે એ પોતે ઋણ છે માટે આનું સોલ્યુશન સાદુરૂપ આપીશું તો આપણને માઈનસ કિંમત મળશે. તો કે -cos π/6 મળે છે. હવે cos ઇન્વર્સ ઓફ -cos π/6 છે. તો આ વેલ્યુ શું કહેવાય? આપણે આ આપણો x કહેવાય જે માઈનસ છે. તો એના માટે આપણે સૂત્રમાં શું મળે? તો આપણે આનું સૂત્ર પણ ભણ્યા જ છીએ આ રીતનું કે cos ઇન્વર્સ -x બરાબર પાઈ માઈનસ cos ઇન્વર્સ x. તો આપણને cos ઇન્વર્સ -cos π/6 છે એટલે કે -x છે. તો -x માટે પાઈ માઈનસ cos ઇન્વર્સ x મળે છે. તો આપણે એનું સોલ્યુશન એ રીતે આપીએ તો આપણને મળશે કે પાઈ માઈનસ cos ઇન્વર્સ ઓફ cos π/6
તો cos ઇનવર્સ ને cos બંને કેન્સલ થાય કારણ કે પાઈ બાય 6 એટલે કે 30 ડિગ્રી થાય અને 30 ડિગ્રી આપણા ચરણમાં છે 0 થી પાઈમાં. cos ઇનવર્સના વિસ્તાર 0 થી પાઈમાં છે તો આપણે એને સોલ્યુશન આપીશું કે cos ઇનવર્સ કેન્સલ કરી શકાય તો કે પાઈ માઈનસ પાઈ બાય 6 તો આપણને શું મળે તો કે 5 પાઈ બાય 6 મળે છે. તો આપણો આન્સર કયો થાય કે બી થશે. ત્યારબાદ દાખલા નંબર 14 માં જોઈએ તો 14 ની અંદર આપણે સોલ્યુશન મેળવવાનું છે sin ઓફ પાઈ બાય 3 માઈનસ sin ઇનવર્સ માઈનસ 1/2 છે એનું વેલ્યુ આપણે શોધવાની છે. તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો કે sin ઓફ પાઈ બાય 3 માઈનસ, હવે આ sin ઇનવર્સ માઈનસ x તરીકે વિચારીએ તો sin ઇનવર્સ માઈનસ x બરાબર માઈનસ sin ઇનવર્સ x મળે તો કે માઈનસ આગળ આવે તો માઈનસ માઈનસ પ્લસ થાય તો પ્લસ કિંમત મળે તો sin ઇનવર્સ 1/2 મળે છે. બરોબર. હવે sin ઇનવર્સ 1/2 ની કિંમત એટલે શું કહેવાય? sin ઇનવર્સ 1/2 ક્યારે મળે તો કે પાઈ બાય 6 એ મળે. તો અહીંયા આપણે લખીશું કે sin ઓફ પાઈ બાય 3 પ્લસ પાઈ બાય 6. હવે પાઈ બાય 3 એટલે 60 ડિગ્રી, પાઈ બાય 6 એટલે 30 ડિગ્રી, બંનેનો સરવાળો કરો તો 90 ડિગ્રી થાય તો sin પાઈ બાય 2 મળે. બરોબર. એટલે 60 વત્તા 30 એટલે 90 એટલે પાઈ બાય 2 મળશે. હવે sin પાઈ બાય 2 એ કિંમત શું છે તો કે 1. તો આપણને ઓપ્શન્સ મળશે બી મળશે. ત્યારબાદ દાખલા નંબર 15 માં જોઈએ એટલે જે એમસીક્યુ છે કે tan ઇનવર્સ √3 માઈનસ cot ઇનવર્સ માઈનસ √3 ઇઝ ઇક્વલ ટુ ખાલી. હવે આના ઓપ્શન આપેલા છે a પાઈ b માઈનસ પાઈ બાય 2 c 0 અને d 2√3. તો અહીં આપણે સાદુરૂપ આપીએ. સૌથી પહેલા તો આ cot ઇનવર્સ માં આપણે સાદુરૂપ આપી શકીએ. cot ઇનવર્સ માઈનસ x હોય તો એને પાઈ માઈનસ cot ઇનવર્સ x લખી શકાય. તો આપણે સૌથી પહેલા એ વાત કરીએ તો કે tan ઇનવર્સ √3 માઈનસ છે અને આ cot ઇનવર્સ માઈનસ x નું આપણે સાદું રૂપ છે પાઈ માઈનસ cot ઇનવર્સ √3. તો હવે જો માઈનસ અંદર જશે તો અહીંયા આપણને કિંમત મળે tan ઇનવર્સ √3 માઈનસ પાઈ માઈનસ માઈનસ પ્લસ થશે cot ઇનવર્સ √3. હવે જોઈએ આપણે આ √3 ની કિંમત ક્યારે મળે tan માં. તો tan ની અંદર જોઈએ તો tan માં અંશની sin upon cos કહેવાય તો sin ની કિંમત √3/2 એટલે પાઈ બાય 3 એ મળશે. તો અહીંયા આપણે કરીશું tan પાઈ બાય 3 માઈનસ પાઈ તો છે જ અને અહીંયા cot ઇનવર્સ માં પણ એ જ રીતે આપણે આગળ વધીશું. તો કે cot ઇનવર્સ √3 છે તો એની અંદર √3 ક્યારે મળે તો cot ની કિંમત √3/2 કે cot ની અંદર cos અંશમાં હોય છે તો cos ની કિંમત √3/2 ક્યારે મળે તો કે cos પોતે પાઈ બાય 6 એ મળે. તો અહીંયા આપણે લખીશું cot પાઈ બાય 6. હવે જો આ પાઈ બાય 3 અને પાઈ બાય 6 બંને પ્રથમ ચરણમાં છે અને tan નો પોતાનો tan ઇનવર્સ નો પોતાનો વિસ્તાર માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 છે. એવી રીતે cot ઇનવર્સ નો પણ વિસ્તાર 0 થી પાઈ છે એટલે બંનેમાં પ્રથમ ચરણ છે અને બંનેની અંદર પ્રથમ ચરણમાં જે આવેલા છે તો આપણે tan ઇનવર્સ ને tan કેન્સલ કરીએ તો આપણને જવાબ મળે પાઈ બાય 3, અહીંયા માઈનસ પાઈ મળશે અને અહીંયા આપણને મળશે પાઈ બાય 6. હવે જુઓ પાઈ બાય 3 એટલે 60 ડિગ્રી, પાઈ બાય 6 એટલે 30 ડિગ્રી, 60 ને 30 બંને ભેગા કરીએ એટલે કે પાઈ બાય 2 એટલે કે 90 મળે અને પાઈ બાય 2 માઈનસ પાઈ. તો એનું સાદુરૂપ શું થશે? પાઈ બાય 2 એટલે 90 ડિગ્રી છે અને પાઈ એટલે 180 ડિગ્રી છે. તો એનું સાદુરૂપ આપણે આપીએ તો આપણને માઈનસ પાઈ બાય 2 મળે. હવે માઈનસ પાઈ બાય 2 આપણો આન્સર છે એક બી છે જે આપણને મળે. અહીં આપણું સ્વાધ્યાય 2.2 પૂર્ણ થાય છે.